જો આ 5 સેક્ટરમાંથી એક પણ સેક્ટર આજે બંધ થઈ જાય તો ભારતના કરોડો ઘરોમાં અંધારું થઈ જાય. ચાલો સમજીએ કેમ. મોટાભાગના લોકોને લાગે છે કે ઇલેક્ટ્રિસિટી એટલે સોલાર, વિન્ડ કે કોલ, પરંતુ ભારતનું પાવર સેક્ટર આ 5 મોટા બિઝનેસીસ પર ચાલે છે. પહેલું છે જનરેશન, જ્યાં સોલાર, કોલ, વિન્ડ, હાઇડ્રો જેવા સોર્સેસમાંથી ઇલેક્ટ્રિસિટી બનાવવામાં આવે છે. બીજું છે ટ્રાન્સમિશન. ઇલેક્ટ્રિસિટી બની ગયા પછી એને સેંકડો કિલોમીટર સુધી દૂર મોકલવાનું કામ આ સેક્ટર કરે છે. ત્રીજું છે ડિસ્ટ્રીબ્યુશન, જે આ ઇલેક્ટ્રિસિટીને તમારા ઘર, ઓફિસ કે ફેક્ટરી પ્રિમાઇસીસ સુધી પહોંચાડે છે. ચોથું છે સ્ટોરેજ, જે ઇલેક્ટ્રિસિટીને સ્ટોર કરીને જરૂર પડે ત્યારે વાપરવામાં મદદ કરે છે. પાંચમું છે ટ્રેડિંગ, જ્યાં ઇલેક્ટ્રિસિટીની રોજ ખરીદ વેચાણ થાય છે. એટલે યાદ રાખો, પાવર સેક્ટરની સ્ટોરી ફક્ત સોલાર કે વિન્ડ સુધી સીમિત નથી, પરંતુ આ 5 બિઝનેસીસના આખા ઇકોસિસ્ટમની છે. અને એનર્જી સેક્ટરની આવી જ અપડેટ્સને જાણવા માટે આજે જ અમારા પેજને ફોલો કરો.